24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વરના લોટેશ્વરમાં કાકા બાપાના દેવી પૂજક પરિવારના લોકોમાં મારામારી થતા 4 લોકોને નાની મોટી ઈજાઓ થઈ। સંખેશ્વરના લોટેશ્વરમાં કાકા બાપાના દેવી પૂજક પરિવારના લોકોમાં ધોકા, લાકડી અને ધારિયા વડે માર મારતા 4 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। ઈજાઓ થતા પાટણના ધારપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। લોટેશ્વર ખાતે રહેતા દેવી પૂજક નવગણભાઈની બહેનને કાંતિભાઈ દેવી પૂજકનો પરિવાર અવારનવાર બહાના બનાવી હેરાન કરતા હોવાથી તેમના ઘરે નવગણભાઈ સમજાવવા ગયેલ, તેથી કાંતિભાઈએ ગાળાગાળી કરીને નવગણભાઈના પરિવારના 4 સદસ્યોને માર મારી ઈજાગ્રસ્ત કરતા પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આથી સંખેશ્વર પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 6 લોકોને ઝડપી પાડ્યા હતા।